વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું ફરીથી એક વખત સ્વાગત છે. મિત્રો, હું ડીપી વીજ વર્ચ્યુઅલ ક્લાસરૂમના માધ્યમથી આપ સૌ તાલીમાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તેમજ આપ સૌને આવકારું છું. મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડની અંદર આવતા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના એક લેસનનો આપણે અભ્યાસ કરીશું. એ લેસનનું નામ છે એન્કોડર અને ડીકોડર. મિત્રો, આજના લેસનમાં એન્કોડર અને ડીકોડરનો કોન્સેપ્ટ શું છે તેની મિત્રો આપણે જાણકારી મેળવીશું. મિત્રો, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ડીકોડરમાં મલ્ટી ઇનપુટ અને મલ્ટી આઉટપુટ લોજિક સર્કિટમાં ઇનપુટ કોડેડનું આઉટપુટ કોડેડમાં રૂપાંતર કરે છે. તેના ઇનપુટ અને આઉટપુટ કોડેડ અલગ અલગ હોય છે. એટલે ઇનપુટમાં પણ અલગ હોય અને આઉટપુટમાં પણ અલગ હોય છે. દાખલા તરીકે ઇનપુટમાં n કોડ આપવામાં આવે તો આઉટપુટની અંદર 2n પ્રમાણમાં આપણને આઉટપુટ મળતો હોય છે. બીજું, આ ડીકોડર જે છે એ બાઇનરી કોડેડનું ડેસિમલ કોડેડમાં પણ મિત્રો રૂપાંતર કરતો હોય છે. એટલે કે બાઇનરી કોડેડનું ડેસિમલ ડીકોડર એ શું કરે છે? ડીકોડિંગ કરે છે. એ ડીકોડિંગ નામની એક એપ્લિકેશન છે. જેમ કે ડેટા મલ્ટીપ્લેક્સિંગ, 7 સેગમેન્ટ ડિસ્પ્લે અને મેમરી એડ્રેસિંગ ડીકોડિંગ. આ બધું કાર્ય કોણ કરે છે? ડીકોડર કરે છે. આ બધી જ બાબતોનો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર મિત્રો સમાવેશ થાય છે. ડીકોડર સર્કિટનું એક સારું ઉદાહરણ મિત્રો હું આપને આપું તો એ છે એન્ડ ગેટ. મિત્રો, આપ શરૂઆતમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં તમામ પ્રકારના ગેટ સમજી ગયા હશો. એમાંનો એક ગેટ છે એન્ડ ગેટ. તો આ એન્ડ ગેટને ડીકોડિંગ એટલા માટે કહેવામાં આવે છે કે એન્ડ ગેટનો આઉટપુટ જે છે હાઈ ત્યારે જ હોય. હાઈ એટલે કે 1. અહીંયા હાઈનો અર્થ થાય છે 1 અને લોનો અર્થ થાય છે 0. એટલે કે એન્ડ ગેટનો આઉટપુટ હાઈ ત્યારે જ હોય જ્યારે બધા જ ઇનપુટ કેવા હોય? હાઈ હોય. જ્યારે બધા જ ઇનપુટ હાઈ હશે ત્યારે જ આઉટપુટ આપણને હાઈ મળશે. આ આઉટપુટને આપણે એક્ટિવ હાઈ આઉટપુટ તરીકે ઓળખીએ છીએ. બીજો એક એવો ગેટ છે નેન્ડ ગેટ. તો નેન્ડ ગેટ એક એવો ગેટ છે કે એનો આઉટપુટ ક્યારે લો હોય? કે જ્યારે બધા જ ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ માત્ર ને માત્ર આપણને એ શું આપે છે? લો આપે છે. કયો ગેટ આપે છે? તો નેન્ડ ગેટ આપે છે. તો આ જે છે એ એક્ટિવ લો આઉટપુટ કહેવામાં આવશે. એટલે એન્ડ ગેટનો જે આઉટપુટ જે છે એ એક્ટિવ હાઈ આઉટપુટ તરીકે ઓળખાશે અને નેન્ડ ગેટનો જે આઉટપુટ જે છે એ એક્ટિવ લો આઉટપુટ તરીકે ઓળખાશે. મિત્રો, ડીકોડરની અંદર એન્ડ ગેટ અને નેન્ડ ગેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. થોડાક મોર કોમ્પ્લેક્સ ડીકોડરમાં n ટાઈપની બાઇનરી ડીકોડર એવા પ્રકારના ડીકોડરનું કોમ્બિનેશન સર્કિટ જે છે જે બાઇનરી ઇન્ફોર્મેશન n કોડનું ઇનપુટથી આપી આઉટપુટની અંદર 2n કોમ્બિનેશનથી આપણને મેળવવામાં આવે છે. મિત્રો, આ થઈ એની પ્રાથમિક જાણકારી. એમ ડીકોડર અલગ અલગ પ્રકારના હોય છે. 3 થી 8 ડીકોડર હોય છે, 4 to 16 ડીકોડર હોય છે, 2 થી 8 ડીકોડર પણ આવતા હોય છે. જેવા પ્રકારના ડીકોડરની જરૂરિયાત હશે એવા પ્રકારના ડીકોડરની આપણે ડિઝાઇન કરીશું. મિત્રો, હવે આપણે સ્લાઇડની મદદથી ડીકોડરના બેઝિક કોન્સેપ્ટનો બ્લોક ડાયાગ્રામ જોઈશું. મિત્રો, અહીંયા એન્કોડર અને ડીકોડરના બંને બ્લોક્સ બતાવવામાં આવેલા છે. સૌપ્રથમ આપની સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એ એન્કોડર એટલે કે આપણી ડાબી બાજુ એન્કોડર અને જમણી બાજુ ડીકોડર આપેલા છે. એન્કોડરની અંદર તમે જોયું હશે કે મલ્ટી ઇનપુટ આપેલા છે. એ મલ્ટી ઇનપુટની અંદર A0, A1, A2, A3, A4, A5, A6, A7 એવા વિવિધ પ્રકારના ઇનપુટ આપવામાં આવેલા છે. જ્યારે આઉટપુટની અંદર આપણને જે મેળવીએ છીએ એ Q0, O0, O1 અને O2થી ઓળખીશું. તેવી રીતે ડીકોડરની અંદર જે બાઇનરી ઇનપુટ આપેલા છે એને A0, A1 અને A2થી ઓળખીશું. જ્યારે ડીકોડરની આઉટપુટમાં જે આપણને મળે છે એ O0, O1, O2, O3, O4, O5, O6, O7 એવા વિવિધ પ્રકારના એટલે કે જેના પ્રમાણમાં ઇનપુટ આપ્યું છે
એટલે કે જો ઇનપુટમાં n આપવામાં આવે તો આઉટપુટની અંદર 2n પ્રમાણમાં આપણે આઉટપુટ મેળવીએ છીએ. એન્કોડરની અંદર માત્ર ને માત્ર એક જ ઇનપુટ એક્ટિવ થશે, બાઇનરી કોડ આપણને આઉટપુટમાં મળશે. જ્યારે ડીકોડરની અંદર બાઇનરી કોડ ઇનપુટમાં આપવામાં આવે છે ત્યારે આઉટપુટ હંમેશા એક જ આઉટપુટ આપણને એક્ટિવેટ થયેલો આપણને જોવા મળે છે. મિત્રો, એન્કોડર અને ડીકોડર એ મોટાભાગે ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટની અંદર ઉપયોગ કરવામાં આવે છે, જે એક ડેટાનું બીજા ડેટાની અંદર રૂપાંતર કરે છે. આ એન્કોડર જે છે મોટાભાગે કોમ્યુનિકેશન સિસ્ટમ અને નેટવર્કિંગમાં પણ મોટાભાગે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે છે ડીકોડર એ શું કરે છે? ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એક છેડાથી બીજા છેડા સુધી ડેટાને જો ટ્રાન્સફર કરવું હોય તો આપણે આની મદદથી સરળતાપૂર્વક કરી શકીએ છીએ. એટલે કે કોમ્યુનિકેશનની અંદર ડીકોડરનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો હોય છે. તો ડીકોડર જે છે એ ટેલિકોમ્યુનિકેશન અંદર ડેટાને ટ્રાન્સફર કરશે, તેમજ એક ડેટાનું બીજા ડેટાની અંદર એ કન્વર્ટ કરવાનું, એક ફોર્મમાં જે ડેટા હોય તો બીજા ફોર્મની અંદર એ ડેટાને શું કરશે? રૂપાંતરિત કરે છે. આનું મૂળભૂત કાર્ય છે. હવે આ ડીકોડરની અંદર આપણે વાત કરીએ તો એની અંદર 7 સેગમેન્ટ ડિસ્પ્લેનો પણ ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. આ ડિવાઇસીસનો ઉપયોગ શું કરવામાં આવે છે? ડિજિટલ સિગ્નલનું એનાલોગ સિગ્નલની અંદર જ્યારે રૂપાંતર કરવું હોય ત્યારે ડીકોડરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આને સિગ્નલનું ડીકોડિંગ કર્યું એમ આપણે કહી શકીએ છીએ. આની અંદર ઇનપુટ લાઇન જે છે એ ઇનપુટ લાઇન સિંગલ એલાઉ કરે છે, જ્યારે આઉટપુટની અંદર એ મલ્ટિપલ આઉટપુટ પ્રોડ્યુસ કરે છે, એટલે કે ઉત્પન્ન કરે છે. આ ડીકોડરનો ઉપયોગ જે છે ઘણી કોમ્યુનિકેશન પ્રોજેક્ટની અંદર અગાઉ ચર્ચા કરી તેમ કરવામાં આવે છે. આ જે છે બે ડિવાઇસીસ વચ્ચેનું જે કોમ્યુનિકેશનમાં જે જરૂરત પડતી હોય તો આ ડીકોડરની મદદથી મિત્રો આપણે કરી શકીએ છીએ. હવે જે આ ડીકોડરની વાત કરીએ તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી તેમ ફરીવાર એને રિપીટ કરીએ. જો ડીકોડરને ઇનપુટની અંદર n આપવામાં આવે, nને એલાઉ કરે છે તો એ આઉટપુટની અંદર 2n પાવરમાં જનરેટ થાય છે. એટલે કે ઇનપુટ જો n હશે તો એના આઉટપુટની અંદર જે રેશિયો છે 2n પ્રમાણમાં આપણને આઉટપુટ મળે છે. આની અંદર આપણે વાત કરી હતી તેમ એક્ટિવ લો અને એક્ટિવ હાઈ. તો એક્ટિવ હાઈ તરીકે અને એક્ટિવ લો તરીકે એન્ડ ગેટ અને નેન્ડ ગેટનો આપણે મિત્રો ઉપયોગ કરીએ છીએ. તો આ ડીકોડરની અંદર જ્યારે એન્ડ ગેટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આપણને આઉટપુટ હાઈ મળે છે. હાઈ ક્યારે મળે છે? જ્યારે ઇનપુટ હાઈ હશે ત્યારે એને શું કહીશું? આપણે એક્ટિવ હાઈ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે મિત્રો ડીકોડરને એક સાદા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો એનો બેઝિક બ્લોક ડાયાગ્રામ જે છે આપણી સ્ક્રીન ઉપર હવે ડિસ્પ્લે થશે. તો આ ડીકોડર જે છે ઇનપુટ n આપેલા છે, આઉટપુટમાં 2n પ્રમાણમાં જનરેટ થાય છે, અને આ જે છે ઇનપુટની અંદર n બીટનું કોમ્બિનેશન આપણને જોવા મળે છે. હવે એક ડીકોડરનું સાદું ઉદાહરણ લઈએ તો 2 થી 4નું ડીકોડિંગ કરવું હોય તો શું કરીશું? 2 એટલે કે ઇનપુટની અંદર 2 સિગ્નલ આપવામાં આવે છે, જેને આપણે x અને y તરીકે ઓળખીશું. 4 એટલે કે આઉટપુટની અંદર જે આપણને મળે છે તેને આપણે D0, D1, D2 અને D3નો ઉપયોગ કરેલો છે. તો મિત્રો અહીંયા સાઈડમાં એક ટ્રસ્ટ ટેબલ પણ આપેલો છે અને સાઈડમાં એક લોજિક ડાયાગ્રામ પણ આપેલું છે. એ લોજિક ડાયાગ્રામની મદદથી કયા પ્રકારનું સિગ્નલ આપવાથી આઉટપુટમાં આપણને કયા પ્રકારનું ડીકોડિંગ થયેલું સિગ્નલ મળશે તેના વિશેની આપણે જાણકારી મેળવીએ, તેમજ સાથે સાથે તેની ચર્ચા પણ કરીશું. હવે એક્સ અને વાય ઇનપુટ આપેલા છે, તો આપણે લોજિક ડાયાગ્રામની અંદર જોઈએ તો એની અંદર નોટ ગેટ અને એન્ડ ગેટનો સમન્વય કરીને એક લોજિક ડાયાગ્રામ તૈયાર કરવામાં આવેલો છે, જેની મદદથી ઇનપુટમાં 2 સિગ્નલ આપવામાં આવે. એ સિગ્નલ હાઈ લેવલ પણ હોઈ શકે અને લો લેવલ પણ હોઈ શકે. હાઈ લેવલનું સિગ્નલને આપણે 1 તરીકે ઓળખીશું અને લો લેવલના સિગ્નલને આપણે મિત્રો 0 તરીકે ઓળખીશું. એવી જ રીતે આઉટપુટની અંદર પણ 0 અને 1 મળે છે. એટલે 0 એટલે કે લો લેવલ અને 1 એટલે કે હાઈ લેવલ. તો આ ગેટનું કોમ્બિનેશન આપણે જોઈશું તો શરૂઆતમાં એક્સ અને વાય ઇનપુટ આપેલા છે. તો ટ્રસ્ટ ટેબલની પહેલી લાઇનમાં એક્સ 0 અને વાય 0 આપેલું છે. તો D0ની અંદર આઉટપુટ આપણને 1 મળશે. તો કઈ રીતે 1 મળશે એની આપણે ચર્ચા કરીએ. તો એક્સની શરૂઆતની ઇનપુટમાં તમે લાઇનિંગ જોશો તો એ નોટ ગેટ આપેલું છે અને વાયમાં પણ
નોટ ગેટ સાથે એનું જોડાણ કરેલું છે. નોટ ગેટ શું કરે છે? ઇનપુટમાં જે સિગ્નલ આપેલી છે આઉટપુટમાં એને ઇન્વર્સ કરે છે. જો ઇનપુટમાં 0 આપ્યું હોય તો 1 કરશે, 1 આપ્યું હોય તો 0 કરશે. તો આ જે છે એક્સનો જે આઉટપુટ જે છે એટલે નોટ ગેટની આઉટપુટ જે છે મિત્રો આપણને શું મળશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે એટલે એક્સની આઉટપુટમાં એટલે કે ઇનપુટની અંદર આપણે નોટ ગેટ લગાવેલો છે. નોટ ગેટ આપણે શું કરશે? 1માં રૂપાંતર કરશે. બરાબર. અને વાય જે છે એની સાથે પણ નોટ ગેટ લગાવેલો છે. તે નોટ ગેટ શું કરશે? 0નું 1માં રૂપાંતર કરશે. એની સાથે શું કરેલું છે જોડાણની અંદર મિત્રો? એન્ડ ગેટનો ઉપયોગ કરેલો છે. એન્ડ ગેટની અંદર શું થશે? બંને 1 અને 1 જશે. જેથી એન્ડ ગેટમાં આપણને ખબર છે જો બંને ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ આપણને હાઈ મળશે. એટલે D0 આપણને મિત્રો શું મળી રહ્યો છે? 1 મળી રહ્યો છે એટલે કે હાઈ મળશે. એવી જ રીતે જ્યારે એક્સ અને વાય 0 0 જ છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે D1માં શું મળશે? તો D1નો તમે લોજિક જોશો ડાયાગ્રામ તેના પરથી તમને ખબર પડશે. તો D1નો જે એક ઇનપુટ જે છે એ એક્સ સાથે જોડાયેલો છે એટલે સીધો 0 આપવામાં આવે છે. અને D1નો જે બીજો ઇનપુટ જે છે એ નોટ ગેટ દ્વારા આપવામાં આવેલો છે એટલે કે વાય જે છે વાય સિગ્નલનું નોટ ગેટ દ્વારા એનું રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે શરૂઆતમાં આપણે જોઈએ તો D1નો જે એન્ડ ગેટની ઇનપુટ આપેલો છે તો શું મળશે? તો આપણે એના ડાયાગ્રામની અંદર નજર કરીએ તો આપણને શરૂઆતમાં એક્સ સીધો ઇનપુટ આપેલો છે એટલે કે 0 આપેલો છે. બરાબર. બીજો ઇનપુટ જે છે એ નોટ ગેટ દ્વારા આપેલો છે એટલે કે 0 હતો એટલે 1 થશે. એટલે કે 0 અને 1 તો આઉટપુટમાં આપણને શું મળશે? એન્ડ ગેટના નિયમ પ્રમાણે એક હાઈ સિગ્નલ હોય અને લો સિગ્નલ હોય તો આઉટપુટમાં આપણને લો મળશે. એટલે કે D1 બરાબર 0 મળશે. તે જ રોની અંદર આપણે ફરીવાર જોઈએ તો D2 ઇનપુટ આપણે 0 0 જ આપેલું છે. એક્સ બરાબર 0 અને વાય બરાબર 0. ત્યારે D2 શું જનરેટ કરશે? તો D2માં આપણે ઇનપુટ સિગ્નલ જોઈશું તો પ્રથમ ઇનપુટ સિગ્નલ જે છે એ એક્સના નોટ ગેટ દ્વારા આપેલી છે અને બીજી ઇનપુટ સિગ્નલ જે છે ડાયરેક્ટ આપેલી છે. એટલે કે એક્સ બરાબર શું થશે? 0 હતું પણ નોટ ગેટ દ્વારા એનું 1માં રૂપાંતર થયું. એટલે કે 1 જે છે એ એન્ડ ગેટની અંદર ઇનપુટમાં આપવામાં આવે છે અને બીજો ઇનપુટ જે હતો ડાયરેક્ટ 0 આપવામાં આવે છે. એટલે કે D2નું ઇનપુટ લોજિક લેવલ 1 અને 0 થયું. એટલે 1 અને 0 એટલે એક સિગ્નલ હાઈ હતી અને બીજી સિગ્નલ લો હતી. એટલે આઉટપુટમાં આપણને મિત્રો શું મળશે? ફરીવાર આપણને D2 0 આપશે. તેવી જ રીતે D3 આપણને શું આપશે? તો D3 જે આઉટપુટ જે છે એ એક્સ બરાબર 0 છે અને વાય બરાબર પણ 0 છે. એનો લોજિક ડાયાગ્રામ ફરીથી આપણે સમજીએ તો D3નો જે પહેલો ઇનપુટ જે છે એ ડાયરેક્ટ એક્સ દ્વારા 0 આપેલો છે અને બીજો જે છે એ વાય દ્વારા આપેલો છે. એવી રીતે 0 0 આપવાથી ફરીવાર આપણને એ નોટ ગેટ દ્વારા રૂપાંતર થશે અને આઉટપુટમાં આપણને 0 મળશે. હવે સેકન્ડ કન્ડિશનની અંદર એક્સ બરાબર 0 છે અને વાય બરાબર 0 છે. તો એ જ લોજિક ડાયાગ્રામની અંદર આપણે ચર્ચા કરીએ તો એક્સ 0 અને વાય 0. એક્સ બરાબર 0 હતો ક્યાં ગયો? પ્રથમ નોટ ગેટમાં ગયો. D1 સાથે આપણે એને ઇનપુટમાં આપવાનું છે. એટલે એક્સ બરાબર શું હતું? 0 હતું. નોટ ગેટમાં રૂપાંતર થયું એટલે એ એન્ડ ગેટના ઇનપુટની અંદર શું થશે? 1 થશે. અને વાય બરાબર 1 હતું. 1નું નોટ ગેટ દ્વારા રૂપાંતર શું થયું? 0 થયું. એટલે D0ની અંદર મિત્રો શું મળશે? D0ની અંદર આપણે ચર્ચા કરીએ 1 અને 0 મળશે. એટલે 1 અને 0 એટલે કે એક સિગ્નલ હાઈ છે અને બીજું સિગ્નલ લો છે. એટલે આઉટપુટની અંદર મિત્રો આપણને 0 મળશે એટલે કે લો લેવલનું સિગ્નલ મળશે. તેવી જ રીતે D1ની અંદર એ જ પ્રમાણે કન્ડિશન મળશે એટલે આઉટપુટમાં આપણને મિત્રો 1 મળશે. કારણ કે ડાયરેક્ટ એ પ્રમાણે લોજિકનું કેલિબ્રેશન કરીશું. એવી રીતે D2ની અંદર મિત્રો આપણને 0 મળશે અને D3ની અંદર પણ આપણને 0 મળશે. હવે ફરી પાછી આપણે ત્રીજી કન્ડિશનમાં આવીએ છીએ. ત્રીજી કન્ડિશનની અંદર જો ચર્ચા કરીએ તો આપણે લોજિક એક્સ બરાબર 1 અને વાય બરાબર 0 એ જો આપીશું તો આઉટપુટમાં D0 હતો એ શું આપશે? આપણને લો લેવલનું સિગ્નલ આપશે એટલે કે 0 આપશે. D1 પણ શું આપશે? 0 આપશે. D2 પણ શું આપશે? હાઈ લેવલનું સિગ્નલ આપશે એટલે કે 1 આપશે. D3 હતું એ શું આપશે? 0 આપશે એટલે કે લો લેવલનું સિગ્નલ. હવે ચોથી કન્ડિશન માત્ર ને માત્ર એક્સ બરાબર 1 અને વાય બરાબર 1 એટલે કે જ્યારે બંને ઇનપુટમાં હાઈ લેવલના સિગ્નલ આપવામાં આવે છે ત્યારે આઉટપુટની અંદર આપણને શું મળશે? તો આઉટપુટની અંદર આપણને D0નો જે આઉટપુટ મળે છે એ શું મળશે? 0 મળશે એટલે કે લો મળશે. D1માં આઉટપુટ 0 મળશે. D2માં પણ આઉટપુટ 0 મળશે અને D3માં પણ આઉટપુટ આપણને
1 મળશે। એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના ડીકોડરની રચના કરીને આપણે એન્ડ ગેટ સર્કિટનો ઉપયોગ કરીને મિત્રો આવી રીતે ટ્રસ્ટ ટેબલની મદદથી આઉટપુટ સિગ્નલ હાઈ લેવલનું મળશે કે લો લેવલનું મળશે તેની મિત્રો આપણે જાણકારી મેળવી શકીએ છીએ। હવે બીજી રીતે વાત કરીએ તો ડીકોડર એઝ એ BCD ટુ 7 સેગમેન્ટ ડીકોડર અથવા તો ડ્રાઈવર તરીકે કઈ રીતે કાર્ય કરે છે। જો BCD જે છે એ જો લોજિક લેવલની દ્રષ્ટિએ 0, 1 અને 00 તરીકે BCD 7 સેગમેન્ટ ડીકોડરની આપવામાં આવે છે, પરંતુ 7 સેગમેન્ટ ડીકોડર શું કરશે, એને ડીકોડ કરશે। એટલે કે BCD ઇનપુટ જે હતા શું હતા, 0, 1 અને 00 હતું। તો એની સાથે ડીકોડરની આઉટપુટમાં એટલે ડીકોડર ડ્રાઈવરની આઉટપુટની અંદર શું લગાવેલું છે, 7 સેગમેન્ટ ડિસ્પ્લે લગાવેલી છે। 7 સેગમેન્ટ ડિસ્પ્લેને જો BCD ડાયરેક્ટ ઇનપુટ આપવામાં આવે એટલે કે 1, 00 આપવામાં આવે અથવા 1, 1, 1, 1 આપવામાં આવે, કોઈ પણ BCD ઇનપુટ આપવામાં આવે તો એ સિગ્નલને પોતે ડ્રાઈવ કરી શકતી નથી। તો એના માટે એ સિગ્નલને ડ્રાઈવ ન કરી શકતો હોવાના કારણે એને ડીકોડ કરવું ખૂબ જ જરૂરી છે। તો આ બંને ડિવાઇસીસમાં એટલે BCD ઇનપુટ અને ડેસિમલ આઉટપુટની વચ્ચે BCDથી 7 સેગમેન્ટ ડીકોડર લગાવવું ખૂબ જ જરૂરી છે। તો એ ડીકોડર શું કરશે, એને ડ્રાઈવ કરશે, ડીકોડ કરશે। એટલે કે 0, 1, 00 જો BCD ઇનપુટ આપવામાં આવશે તો 7 સેગમેન્ટ જે છે એ આપણને સ્ક્રીનની ઉપર 4 ડિસ્પ્લે કરશે। એટલે કે આપણે આઉટપુટની અંદર જો 4 સિગ્નલ ડિસ્પ્લે જોતું હશે તો ઇનપુટની અંદર BCD ઇનપુટ એટલે કે 0, 1, 00 આપવાનું રહેશે। આ ઇલેક્ટ્રોનિક્સ ડીકોડર એ જે છે એ મોટાભાગે IC ફોર્મમાં એટલે કે IC સ્વરૂપની અંદર ઉપલબ્ધ હોય છે। આ જે છે એ BCDથી ડેસિમલમાં ડીકોડર શું કરે છે, એને ટ્રાન્સલેટ કરે છે એટલે કે રૂપાંતરિત કરે છે। આ ડેસિમલ જે છે 7 સેગમેન્ટ LEDની ડિસ્પ્લેની મદદથી પણ એ પ્રદર્શિત કરી શકે છે। આ જે છે ડીકોડર એ 7 સેગમેન્ટ ડિસ્પ્લે અથવા તો LCDની મદદથી માધ્યમથી જે આપણે સ્ક્રીન ઉપર જોઈએ છીએ એ બાઇનરી કોડેડ જે સિગ્નલ હોય છે એ સિગ્નલ આ સીધા ડ્રાઈવ ન થતાં ડીકોડરની મદદથી એને ડીકોડિંગ કરીને આપણે એ સ્ક્રીન ઉપર આપણે મિત્રો જોતા હોઈએ છીએ। ઘણી વખતે આંકડાકીય આપણે બેંકની અંદર પણ જતા હોઈએ છીએ અથવા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પણ જતા હોઈએ છીએ, ત્યારે એ પ્લેટફોર્મ જે LEDની મદદથી અથવા LCDની મદદથી જે ડિસ્પ્લે થાય છે એની સાથે જે કોડિંગ કરેલું હોય છે એ ડીકોડર દ્વારા એને ડીકોડ કરીને સીધું આપણને આઉટપુટ એટલે કે 7 સેગમેન્ટ ડિસ્પ્લેની ઉપર આપણે એને સીધા જોઈ શકીએ છીએ। આપણે અહીંયા એક ટેસ્ટની સ્લાઇડ બનાવેલી છે। અગાઉ એ આપણે જોયું હતું કે BCD ઇનપુટ આપણે આ આપીએ તો આઉટપુટ મળશે। તો અહીંયા આપણે એક પ્રશ્નાર્થ કરીએ, જો BCD ઇનપુટ જે છે BCD 7 સેગમેન્ટ ડીકોડર કે ડ્રાઈવરને આપણે 00, 111 આપીશું તો ડેસિમલ આઉટપુટ આપણને શું મળશે? તો ડેસિમલ આઉટપુટ જે છે એ આપણને 3 મળશે। તો આઉટપુટ આપણને 3 લેવો હોય એટલે 7 સેગમેન્ટમાં આપણે 3ને ડિસ્પ્લે કરવી હોય તો આ ડીકોડરના ઇનપુટની અંદર BCD ઇનપુટ જે છે એ 0, 0, 1, 1 નામની સિગ્નલ આપીશું તો જ આઉટપુટની અંદર આપણે એ સિગ્નલને આપણે જોઈ શકીશું। હવે બીજો ટેસ્ટની વાત કરીએ તો BCD ઇનપુટ જે છે એ 4 ટાઈમ 0 એટલે કે 0, 0, 0 4 વખત 0 આપવામાં આવશે। તો આ BCDથી 7 સેગમેન્ટ ડીકોડર જે છે એ આખું પ્રોગ્રામિંગ કરેલી હોય છે, એ પ્રમાણે IC ફોર્મમાં હોય છે, અગાઉ ચર્ચા કરી તેમ એને શું કરશે, ડીકોડ કરશે। તો 7 સેગમેન્ટ શું ડિસ્પ્લે કરશે, તો આન્સરમાં આપણને 0 મળશે। એટલે કે જ્યારે આઉટપુટમાં આપણે 0 જોતું હશે ત્યારે 4 ટાઈમ 0 BCD ઇનપુટ આ ડીકોડરની ઇનપુટની અંદર આપીશું તો આપણે 7 સેગમેન્ટ અથવા LCD એની સાથે જો જોડીશું તો આઉટપુટની અંદર આપણે 0 ડિસ્પ્લે થશે। ત્રીજું એક ઉદાહરણ આપણે જોઈએ, એવી રીતે 7 સેગમેન્ટ ડીકોડરની અંદર 1, 0, 0, 1 એટલે કે હાઈ, લો, લો અને હાઈ એવા પ્રકારનું જો BCD બાઇનરી કોડેડ ડેસિમલ જો ઇનપુટ આપવામાં આવે, BCD એટલે કે બાઇનરી કોડેડ ડેસિમલ જો ઇનપુટ આપવામાં આવશે તો એ જે છે ડીકોડર એને ડીકોડ કરશે। ડીકોડ કર્યા બાદ 7 સેગમેન્ટની અંદર એ ડિસ્પ્લે કરશે। જો BCD ઇનપુટની અંદર 1, 0, 1 આપવામાં આવશે તો 7 સેગમેન્ટ શું ડિસ્પ્લે કરશે, 9ની ફિગર પ્રદર્શિત કરશે। તો મિત્રો આપણે 4 કઈ રીતે પ્રદર્શિત થાય, 9 કઈ રીતે પ્રદર્શિત થાય, 0 કઈ રીતે પ્રદર્શિત થાય, આ બધી બાબતો આપણે જાણકારી મેળવી। તો
તો આ પ્રકારની સિગ્નલને જ્યારે આપણે ડિસ્પ્લેમાં લેવાની હોય તો BCD કોડ જે છે ડેસિમલની ઇનપુટમાં આપણે આપીશું તો ડીકોડર જે છે એ ડીકોડ કરીને આઉટપુટની અંદર આપણને એ સિગ્નલને જોવા મળશે. મિત્રો એક ચોથું ઉદાહરણ પણ અહીંયા આપેલું છે. તો ચોથા ઉદાહરણની અંદર આપણે જોઈશું તો એ જ BCD ઇનપુટ જે છે 7 સેગમેન્ટમાં આપવામાં આવે છે 0, 1, 1 અને 1. એટલે કે એક લો લેવલની સિગ્નલ અને 3 ઇનપુટની અંદર હાઈ લેવલની સિગ્નલ. એટલે કે એને બાઇનરી કોડેડ ડેસિમલ ઇનપુટ જે છે 0, 1, 1, 1 આપવામાં આવે છે. ત્યારે 7 સેગમેન્ટ ડિસ્પ્લે શું પ્રદર્શિત કરશે? તો આપણે ડીકોડર દ્વારા એને ડીકોડ કરશે. એટલે બાઇનરી કોડેડ જે હતું એ જ ફિગરને ડીકોડ કરી બાદ 7 સેગમેન્ટ ડિસ્પ્લે જે છે એ શું પ્રદર્શિત કરશે? 7ને પ્રદર્શિત કરશે. મિત્રો આવી રીતે આપણે 7 સેગમેન્ટની અંદર અલગ અલગ ફિગરને જો ડિસ્પ્લે કર્યું હશે તો એની સાથે ડીકોડરનું અટેચમેન્ટ કરીશું. અટેચમેન્ટ કર્યા બાદ એના ઇનપુટની અંદર અલગ અલગ પ્રકારના BCD ઇનપુટ આપીશું તો આપણે વિવિધ પ્રકારની ડિસ્પ્લે આપણે જોઈ શકીશું. એક આગળ જોઈએ એવી રીતે જો BCD ઇનપુટ જે છે 0, 1, 1 અને 0 આપવામાં આવે છે તો ડીકોડર ડ્રાઈવ એને ડ્રાઈવ કરશે. એટલે કે ડીકોડ કરશે અને 7 સેગમેન્ટને એ પ્રમાણમાં પ્રદર્શિત કરશે. એટલે આઉટપુટની અંદર આપણને 6 મળશે. એટલે મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે 6 લેવું હશે તો BCD ઇનપુટ મારે કેવા પ્રકારની જોઈશે, 0 હશે તો કેવા પ્રકારની જોઈશે, 5 હશે તો કેવા પ્રકારની જોઈશે. એમ અલગ અલગ પ્રકારની BCD ઇનપુટ આપવાથી અલગ અલગ પ્રકારની 7 સેગમેન્ટ દ્વારા આપણે એને ડિજિટલ રૂપમાં એટલે કે ફિગરના રૂપમાં આપણે એને જોઈ શકીએ છીએ. મિત્રો હવે આપણે એન્કોડર વિશે ચર્ચા કરીશું. તો એન્કોડર શું છે? એન્કોડર એ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસની અંદર મિત્રો ઉપયોગ કરવામાં આવે છે. એ શું કરે છે? એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં એઝ એ BCD કોડની અંદર રૂપાંતર કરે છે. જ્યારે ડીકોડર શું કરતું હતું? આનાથી ઉલટી પ્રોસેસ કરતી હતી. ડીકોડર જે કામ કરતું હતું એના કરતાં ઉલટું કામ શું કરે છે? એન્કોડર કરે છે. તો એન્કોડર જે છે એ એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં એટલે કે BCD કોડની અંદર રૂપાંતર કરે છે. આ એન્કોડરની અંદર જે છે એ ઇનપુટ લાઇનોની પ્રમાણ વધુ હોય છે. એટલે કે ઇનપુટ જે આપવામાં આવે છે એ સમયે ફક્ત એક જ ઇનપુટ એક્ટિવેટ થશે અને આઉટપુટની અંદર આપણને એ ઇનપુટના પ્રમાણમાં આઉટપુટ એક્ટિવેટ થયેલી આપણને મિત્રો જોવા મળે છે. હવે એન્કોડરની અંદર 2n ઇનપુટ આપવામાં આવે છે અને આઉટપુટની અંદર આપણને n નંબર જનરેટ થયેલા આઉટપુટ આપણને મળશે. જ્યારે ડીકોડરમાં આપણે શું કરતા હતા? આનાથી ઉલટું કરતા હતા. n ઇનપુટ આપતા હતા અને આઉટપુટમાં મલ્ટી ઇનપુટ એટલે કે 2n પ્રમાણમાં આપણને આઉટપુટ મળતું હતું. પણ એન્કોડરમાં એનાથી રિવર્સ પ્રોસેસ થાય છે. રિવર્સ પ્રોસેસ એટલે કે 2n ઇનપુટ આપવામાં આવે છે અને આઉટપુટમાં nની સંખ્યાના પ્રમાણમાં આઉટપુટ આપણને મેળવીશું. તો જેમ આપણે ડીકોડરની અંદર 2 to 4 ડીકોડરની ચર્ચા કરી એમ એન્કોડરની અંદર મિત્રો આપણે 4 to 2 એન્કોડરની આપણે ચર્ચા કરીશું. એટલે કે ઇનપુટની અંદર 4 આપવામાં આવશે અને આઉટપુટ આપણે 2 અને 2 માત્ર આપણે મેળવીશું. પરંતુ એ સમજતા પહેલાં આપણે એના બેઝિક ફંક્શનની ચર્ચા કરીએ. અહીંયા એક બ્લોક બતાવેલો છે એન્કોડરનો. એન્કોડરના બ્લોકની અંદર 2n પ્રમાણમાં ઇનપુટ આપવામાં આવે છે અને આઉટપુટની અંદર આપણે n મેળવવામાં આવે છે. એટલે મિત્રો આવી રીતે એન્કોડરની અંદર અલગ અલગ પ્રકારમાં 2n પાવરની અંદર ઇનપુટ આપીને આપણે એક જ માત્ર આઉટપુટ એક્ટિવેટ થયેલી મળશે. હવે અહીંયા આપણે જે એક ઉદાહરણ આપેલું છે 8421 BCD કોડ. આ BCDનું ફૂલ ફોર્મ આપણે ફરીથી જણાવી દઈએ તો BCD એટલે કે બાઇનરી કોડેડ ડેસિમલ. આ બાઇનરી કોડેડ ડેસિમલનું એક અહીંયા ઉદાહરણ આપેલું છે. તો 4 ડિજિટના ગ્રુપની અંદર અહીંયા ઇનપુટ આપેલું છે 8421. એનું કઈ રીતે રૂપાંતર થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો ડેસિમલ નંબર જે છે 492. આ ડેસિમલ નંબર 492 જે છે એનું જો રૂપાંતર કરવામાં આવશે તો 4ની અંદર આપણને 8421ની અંદર જો BCD કોડેડ શું થશે? 4 એટલે કે 0, 1, 00. એવી રીતે ડેસિમલ નંબર જો 9 આપવામાં આવે તો ડેસિમલ નંબરનું બાઇનરી કોડેડ ડેસિમલની અંદર 1, 0, 0, 1 થશે. તેવી જ રીતે જો ડેસિમલ નંબર 2 આપવામાં આવશે તો એનું BCD કોડેડમાં જો રૂપાંતર થશે તો 0, 0, 1 અને 0 થશે. એમ અલગ અલગ પ્રકારની ડિજિટ્સ આપીને
ડેસિમલ નંબર 1, 2, 3, 4, 5, 6નું અલગ અલગ પ્રમાણમાં BCD કોડની અંદર રૂપાંતર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. એક અહીંયા લોજિક ડાયાગ્રામ મિત્રો આપેલો છે. લોજિક ડાયાગ્રામની અંદર તમે જોશો તો શું છે, 4 લાઇન ટુ 2 લાઇન, એટલે કે ઇનપુટની અંદર 4 ઇનપુટ આપવામાં આવે છે અને આઉટપુટની અંદરથી 2 માત્ર આઉટપુટ મેળવવામાં આવે છે. અહીંયા ઇનપુટ તરીકે મિત્રો A0, A1, A2 અને A3 જે ઇનપુટ લાઇન તરીકે ઓળખાય છે, જ્યારે આઉટપુટ 2 લાઇન છે જે F1 અને F0 તરીકે ઓળખવામાં આવે છે. હવે આ લોજિક ડાયાગ્રામની અંદર જોઈશું તો મિત્રો જેમ પહેલાંની અંદર આપણે ચર્ચા કરતા હતા એની અંદર એન્ડ ગેટ અને નોટ ગેટ વાપરેલા હતા, જ્યારે આની અંદર આ એન્કોડરની અંદર 2 નોટ ગેટ સિમ્બોલ ઉપરથી જ આપણને ખબર પડે છે, એક એન્ડ ગેટ અને એક ઓર ગેટનો ઉપયોગ કરીને આ સર્કિટનું આપણે એન્કોડિંગ સરળતાપૂર્વક કરી શકીશું. હવે કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ જે છે એન્કોડરનું ડેસિમલથી BCDમાં કઈ રીતે રૂપાંતર થાય છે, મિત્રો અહીંયા એક સાઈડમાં કેલ્ક્યુલેટર બતાવેલું છે જે ડેસિમલ ઇનપુટ છે. આપણે કોઈપણ ફિગર કેલ્ક્યુલેટરની અંદર પ્રેસ કરતા હોઈએ, ક્યારેક 1 કરતા હોઈએ છીએ, ક્યારેક 2 કરતા હોઈએ છીએ. એક કર્યા બાદ એ સર્કિટની અંદર એક પ્રોસેસ લાગેલી હોય છે જે ડેસિમલથી BCDનું રૂપાંતર કરે છે, એટલે કે એને એનકોડ કરે છે. હવે સપોઝ હું કોઈપણ ડેસિમલ ઇનપુટને 3ને પ્રેસ કરું છું તો એ BCD આઉટપુટ શું હશે, 0, 0, 1, 1 હશે. તો સિગ્નલ જે છે ડાયરેક્ટ ડેસિમલ એ એન્કોડર એને સીધે સમજતું નથી, એના માટે એને પ્રોસેસ કરવાની જરૂરત હોય છે. એટલે કે એને શું કરશે, 3 જે છે ડેસિમલ ઇનપુટ હતી એને શું કરશે, પ્રોસેસ કરશે, એટલે કે એન્કોડ કરશે. શેમાં એન્કોડ કરશે, BCDની અંદર રૂપાંતર કરશે. તો 3 જે છે એટલે કે 3નું BCD એન્કોડરની અંદર જો રૂપાંતર કરવામાં આવે તો BCD કોડ જે આઉટપુટ આપશે એ શું આપશે, 00, 11 આપશે. આમ એન્કોડર પણ મિત્રો IC સ્વરૂપની અંદર માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે. આ એન્કોડર જે છે એ ડેસિમલ ઇનપુટનું BCD આઉટપુટની અંદર ટ્રાન્સલેટ કરે, એટલે કે રૂપાંતરિત કરતું હોય છે. મિત્રો આવી રીતે આપણે એન્કોડર અને ડીકોડરની વિવિધ માહિતી મેળવી. મિત્રો હું સમજું છું તેમ આપને સરળતાપૂર્વક સમજ પડી હશે. તેમજ વધુ અભ્યાસ પછી અલગ અલગ પ્રકારના એન્કોડર અને ડીકોડરનું આપણે કઈ રીતે રૂપાંતર કરીશું, જે આગલા લેક્ચરની અંદર આપણે એને સરળતાપૂર્વક સમજીશું. મિત્રો હું આશા રાખીશું આપ સમજી ગયા હશો કે એન્કોડર એટલે શું અને ડીકોડર એટલે શું. એન્કોડર અને ડીકોડર એકબીજાના પર્યાય છે. કોઈ પણ ખાલી એન્કોડ કરવાથી નથી ચાલતું, ફક્ત ડીકોડ કરવાથી નથી ચાલતું. કાં તો પછી એને એન્કોડ કરવું પડે છે, એન્કોડ કર્યા બાદ એને સરળતાપૂર્વક ડીકોડ કરવું પડે છે. તો એન્કોડ અને ડીકોડને સમજતા પહેલાં એની પ્રોસેસિંગ બાઇનરી કોડેડ ડેસિમલ પણ સમજવું ખૂબ જ જરૂરી છે, જે પ્રેક્ટિસનો વિષય છે. તો બાઇનરી કોડેડનું ડેસિમલમાં કઈ રીતે અને કઈ રીતે ફોર્મમાં કઈ રીતે રૂપાંતર થાય છે એ સમજ્યા બાદ જ એન્કોડર અને ડીકોડરની પ્રોસેસ આપણે સરળતાપૂર્વક સમજી શકીશું. જે રીતે એન્કોડ થાય છે એનાથી ઉલટી જ પ્રોસેસની જે ક્રિયા થાય છે તેને ડીકોડર કહેવામાં આવે છે. મિત્રો એન્કોડર અને ડીકોડર આપ સરળતાપૂર્વક સમજી શક્યા હશો તેવી હું આશા રાખું છું. નમસ્કાર.